હું ગુજરાતી છું ને હિન્દીમાં મારું વોકેબ્લરી થોડું વીક છે યાર, મતલબ વીક છે સાચેમાં. હું જેટલા પણ વિડીયો બનાવું છું મને બહુ ટાઈમ લાગે છે બનાવવા માટે, કેમ કે બીક લાગે કે ભલતું ના જતું રહે. અને ગુજરાતીમાં વિડીયો બનાવું ને તો ઘણો કોન્ફિડન્ટ થઈ જાઉં છું કે હા અહીં મજા આવશે. અને વાત કરું મારા હ્યુમરની, હું ખુદની તારીફ નહીં કરતો પણ એક એક્ઝામ્પલ તરીકે હું તમને એક વાત કહું. અમે આવી રીતે ફ્રેન્ડ્સ બેઠા હતા, બધા આવી રીતે વાતચીત કરતા હતા, અને એક વ્યક્તિ આવે જેને બચારાને પાઇલ્સ થયા હતા, અને બહુ અઘરી વસ્તુ છે, લોકોને મેં જોયા છે, એને પાઇલ્સ થયા હતા, અને એ વાતચીત કરતો હતો કે આવું થયું છે યાર, આવું થયું છે યાર, બહુ આમ થાય, બહુ તેમ થાય, બધી વાતો કરતો હતો. હવે એક વ્યક્તિ આઈને ડાયરેક્ટ એની ખેંચવાનું ચાલુ કરી દીધું. હું થયું લે પાઇલ્સ શું કહેવાય, આમ તેમ બધું ખબર બધું છે પણ ખોટી, સમજ્યા? સોરી, આ ભલતો ઈશારો થઈ ગયો. તો એ વ્યક્તિ આવીને એવી રીતે ચાલુ કરી દીધી વાત, બરાબર. હવે મારથી રહેવાયું નહીં. મેં ડાયરેક્ટ પેલાને ઉલટા હાથે લીધો કે ભાઈ પેલી જગ્યાએ છે ને એને દાંત ઉગ્યા છે, એને દાંત આવ્યા છે થઈ ને, હવે એને પેલું કેવું નાનું છોકરું હોય તો દાંત આવે તો કેવી તકલીફ થાય, એવી રીતે એને તઈ તકલીફ થઈ રહી છે. તો એ વાત સાંભળીને બધાએ હસવાનું ચાલુ કરી દીધું. ને જે વ્યક્તિ એકચ્યુઅલમાં પેલાની ઉડાવવા આવ્યો હતો એની પર જ લોકો હસી રહ્યા હતા. પણ હવે મને ખબર નહીં કે પેલો જેના બચારાને પાઇલ્સ થયા હતા એને ગમ્યું હશે કે નહીં, મને નહીં ખબર. પણ પેલા વ્યક્તિને મેં પૂરી સ્વાહ જ કરી દીધું, રાઈટ. તો આ લેવલનું મારું હ્યુમર છે. અને હું વિચારી રહ્યો છું ગુજરાતી ચેનલ બનાવું, મારી ગુજરાતી એક ઇન્સ્ટાગ્રામ ચેનલ બને, રાઈટ. ખબર નહીં ક્યારે બનાવીશ, પણ આ લેવલનું મારું હ્યુમર છે. તો જો પસંદ આવે તો ફોલો કરજો, લાઈક કરજો, અને બહુ જલ્દી હું બનાવીશ ચેનલ, ઠીક છે? તો સ્ટે ટ્યુન, મળીએ.